ગુડ મોર્નિંગ એવરીવન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિકની ચર્ચા કરેલી હતી એ ટોપિકથી આગળ વધીને સ્વાધ્યાય 2.5ને કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 19. એક વ્યક્તિએ ₹5000ના વેતનથી કામ શરૂ કર્યું, એટલે કે જ્યારે શરૂઆતમાં એને જોબ જોઈન કરી ત્યારે એનો પગાર કેટલો હતો તો કે ₹5000. ત્યારબાદ તો કે દર વર્ષે તેને ₹200 નો વધારો કરતા કેટલા વર્ષે એનો પગાર ₹7000 થાય. હવે આપણે જે દાખલા લીધા છે, એટલે કે આ જે છે ક્વેશ્ચન નંબર 19, એ વ્યવહારિક દાખલા છે. વ્યવહારિક દાખલાનો મતલબ શું થાય કે વ્યવહારમાંથી અમુક ઉદાહરણ લીધા હોય અને એ ઉદાહરણ પરથી આપણે સમાંતર શ્રેણી બનાવવાની થશે. હવે તો તમે એમને સિમ્પલી વિચારો કે જો એનો પહેલા પગાર ₹5000 હોય અને દર વર્ષે ₹200 નો વધારો થતો હોય તો એને ઉપરથી સમાંતર શ્રેણી કઈ રીતે બને? તો કે સમાંતર શ્રેણીનું પહેલું પદ શું થશે? 5000. બીજું પદ એટલે કે બીજા વર્ષેનો પગાર કેટલો થશે? 5200. કેમ? તો કે એક વર્ષ પછી એને કેટલાનો વધારો મળે છે? 200. ત્રીજું પદ શું થશે? 5200 માં પાછા 200 એડ કરો એટલે 5400, પાછા 200 એડ કરો 5600, એમ 200 નો વધારો થતા છેલ્લે પગાર કેટલો થાય છે? તો કે ₹7000. કેટલો થાય છે? ₹7000. તો એ કેટલા વર્ષ પછી થયો એની આપણે ગણતરી કરવાની છે, એટલે કે નંબર ઓફ ટર્મ્સ. બરાબર? શ્રેણીમાં જેટલા પદ છે એ પદની આપણે સંખ્યા જણાવવાની છે. તો આપેલ માહિતી પરથી નીચે મુજબ સમાંતર શ્રેણીની રચના થાય. એનો મતલબ શું થયો તો કે પહેલા જ્યારે એને જોબ જોઈન કરી ત્યારે એનો પગાર હતો ₹5000. બીજા વર્ષે એમાં 200 નો વધારો થયો એટલે ₹5200. ત્રીજા વર્ષે પાછો વધારો થયો ₹200 નો એટલે 5200 માં 200 નાખો એટલે 5400. પછી તો કે 5600. આ રીતે વધતા છેલ્લે એનો પગાર કેટલો થાય છે? તો કે ₹7000. તો એ ₹7000 થતા એને કેટલા વર્ષ થયા એ આપણે ગોતવાનું છે. ઇન શોર્ટ આપણે સમાંતર શ્રેણી આપેલી છે, છેલ્લું પદ આપેલું છે. આ 7000 છે એ આ શ્રેણીમાં કેટલા મુ પદ છે એ શોધી લો એટલે તમારો જવાબ આવી જશે. તો હવે જો આપણી પાસે શ્રેણીમાં પ્રથમ પદ છે યસ ₹5000. આપણી પાસે સામાન્ય તફાવત છે યસ 5200 - 5000 એટલે 200 થયો. ત્યારબાદ તો કે લાસ્ટ ટર્મ્સ એટલે કે શ્રેણીનું છેલ્લું પદ ₹7000. એટલે કે શ્રેણીનું છેલ્લું પદ શું થશે? 7000. ઓકે, આની પહેલાના જ્યારે દાખલા શીખ્યા ત્યારે આપણે જોયેલું છે કે કોઈ પણ શ્રેણીમાં કેટલા પદ છે એ તમારે જાણવું હોય તો છેલ્લા નંબરનું પદ છે એને પૂછી લો, ભાઈ તું કેટલામાં નંબરે બેઠો છો. એ પૂછવા માટેની રીત કઈ છે? તો કે જે 7000 છે તમે એને an ના જગ્યાએ મૂકી દો, તફાવત મૂકો d અને પ્રથમ પદ મૂકો એટલે તમને n નો જવાબ મળશે ને en છે જે છેલ્લું પદ છે એનો ક્રમ. ઓકે, તો સૂત્ર ક્યુ વાપરજો તો કે an = a + n - 1 * d. બરાબર? હવે તો સૂત્ર તમને મોઢે થઈ ગયું હોય છે. તો પ્રથમ પદ તો છે તે આપણી પાસે સામાન્ય તફાવત છે અને છેલ્લું પદ શું છે? 7000. એને an ની જગ્યાએ મૂકી દો. પ્રથમ પદ છે 5000. n તો કે એની આપણે ગણતરી કરવી છે, n તો ગોતવાનું છે. d શું છે? તો કે સામાન્ય તફાવત એટલે 200. હવે શું કરવાનું થાય તો કે 7000 5000 ને આની કોર આવવા દો એટલે વત્તામાંથી થઈ જાય ઓછા, બરાબર n - 1 * d. d છે 200. હવે તો કે 7000 માંથી 5000 જાય એટલે ગુલાબી નોટ વધે. ગુલાબી નોટ એટલે ₹2000 બરાબર n - 1 * d. ઓકે, હવે જો આ કૌંસ, હું કૌંસની વાત કરું છું, આખો કૌંસ અને 200 એ બે વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો. તો હવે n - 1 ને કરતા બનાવવું હોય તો 200 ક્યાં આવી જાય? 2000 ના છેદમાં
એટલે કે 2000 ના છેદમાં 200 બરાબર n-1. તો 0 0 0 0 કેન્સલ, 10 દુ 20, તો 10 બરાબર n-1. તો હવે આ મારે n ને કરતા બનાવવાનો છે, તો -1 ઓલી કોર જાય તો +1 થઈ જાય, તો n = 10 + 1. તો n બરાબર આપણો આન્સર થશે 11. કેટલો થશે? 11. એનો મતલબ થયો કે 11 વર્ષ પછી, સાંભળજો, એનો મતલબ એમ થયો કે 11 વર્ષ પછી જે વ્યક્તિ છે એનો પગાર 7000 રૂપિયા થશે. શરૂઆતનો પગાર 5000 હતો અને ક્રમિક વધારો કેટલો મળતો હતો એને? 200 રૂપિયા. એટલે કે 11 વર્ષ પછી એનો પગાર કેટલો થશે? 7000 રૂપિયા. ક્લિયર? ચાલો આગળ જઈએ. સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે, ઓકે, અનુક્રમેનો મતલબ શું થાય? અહીંયા પહેલા શું બોલે છે? ત્રીજું. તો ત્રીજાને શું લાગુ પડશે? પહેલી જે સંખ્યા છે, એટલે એનો મતલબ એમ થયો કે ત્રીજું પદ 4 છે અને નવમું પદ -8. તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? હવે એને પૂછેલું જ છે કે એ શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. તો હવે કયું પદ શૂન્ય થાય એટલે એનો મતલબ એમ છે કેટલામું પદ. તો અહીંયાની જેવો દાખલો થાય, a n ની જગ્યાએ મારે 0 મૂકવાનો થાય, પણ અહીંયા બે વસ્તુ ઘટશે. કઈ? તો કે અહીંયા તમને ક્યાંય પ્રથમ પદ દેખાય છે? નહીં. અહીંયા ક્યાંય તમને શ્રેણીનો સામાન્ય તફાવત દેખાય છે? નહીં. તો ઈ ગોતવા માટે તમે શું કરશો? તો કે અહીંયા જે ક્લુ આપેલી છે એનો ઉપયોગ કરશો કે ત્રીજું પદ 4 છે અને નવમું પદ 8 છે. તો આગળ વધીએ. એની વિગતનો ઉપયોગ કરતા આપેલ વિગત પરથી, ઓકે, આની પહેલાના લેક્ચરમાં શીખવાડેલું છે કે ત્રીજું પદ એને આ રીતે લખાય. ત્રીજું પદ કેટલું છે? તો કે 4. હવે ત્રીજું પદ છે એને આ રીતે લખાય a + 2d = 4. બરાબર છે? જો તમને આ કેમ લખેલું છે એ ન સમજાણું હોય તો આની પહેલાનો લેક્ચર જોઈ લેવાનો, બરાબર? અથવા તો તમારી નોટમાં જે વર્ક કરેલું હોય એ જોઈ લો તોય સમજાઈ જશે કે t3 = 4. તો t3 ને કેમ લખાય? a + 2d = 4. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ઓકે, આગળ જઈએ. હવે એમ કીધું છે કે નવમું પદ છે -8. તો નવમું પદ -8, નવમું પદને કઈ રીતે લખાય? જો t3 ને a + 2d લખાય એટલે અહીંથી એક ઓછો થઈ જાય, તો આ થઈ જાય a + 8d = -8. અને આને કહેશું સમીકરણ નંબર 2. ફરીવાર ત્રીજું પદ 4. તો ત્રીજું પદ એટલે a + 2d = 4. એને કહેવાનું સમીકરણ નંબર 1. નવમું પદ -8. નવમું પદ કેમ લખાય? a + 8d બરાબર આન્સર કેટલો છે એનો? -8. હવે શું કરશું? તો કે સમીકરણ 1 અને 2 નો લો. આ પ્રક્રિયા આપણે આની પહેલાના લેક્ચરમાં જે દાખલો છે એમાં સમજી ગયા છે કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, ઓકે, લોપનો મતલબ શું થાય? તો કે તમને જે બે સમીકરણ આપેલા છે એ બંને સમીકરણમાં બેમાંથી કોઈ પણ એક ચલ સરખો હોવો જોઈએ. બે સમીકરણમાં બેમાંથી કોઈ પણ એક ચલ સરખો હોવો જોઈએ. આપણી પાસે અહીંયા ચલ છે a અને d, અહીંયા ચલ છે a અને d. તો હવે જુઓ તો બંને સમીકરણમાં એક ચલ a છે એ બેમાં સરખો જ છે, સરખો કરવાની જરૂર નથી. પણ જો તમારે સરખો કરવો પડે, ઓકે, અમુક એવા દાખલા આવશે કે જ્યાં તમારે લોપ કરવાનો થાય તો ચલ સરખોય કરવો પડે, પણ અહીંયા સરખો કરવાનો નથી, ઓલરેડી સરખો છે એટલે લોપ થઈ જશે. a + 2d = 4 અને a + 8d = -8. બરાબર છે? લોપ કરવા માટે બેમાંથી એક ચલ સરખો કરવો પડે, પણ અહીંયા ઓલરેડી સરખો છે તો કંઈ સરખો કરવાની જરૂર છે નહીં. બીજું એક મહત્વનું ધ્યાન શું રાખશો તમે? તો કે જ્યારે લોપ કરતા હોય ત્યારે નીચેના પદની તમારે નિશાની બદલવાની થાય. તો આ નિશાની પ્લસમાંથી થઈ જાય માઈનસ, આ પ્લસમાંથી થઈ જાય માઈનસ અને આ માઈનસમાંથી થઈ જાય પ્લસ. તો હવે એની ઉપરની નિશાની શું છે? પ્લસ, અને હવે એની નીચેની નિશાની માઈનસ ગણવાની. તો પ્લસ માઈનસ કેન્સલ. હવે તો કે આ નિશાની પ્લસ છે, હવે 8d છે એની નિશાની પ્લસ નહીં માઈનસ ગણવાની છે. તો માઈનસ પ્લસ માઈનસ, 8 માંથી 6 જાય તો 8 માંથી 2 જાય તો 6 અને મોટા પદની નિશાની. ત્યારબાદ તો કે હવે 8 ની નિશાની પ્લસ છે, 4 ની નિશાની પ્લસ છે, તો વધતે વધતે વધતા 8 ને 4 12.
તો હવે અહીંયા જો હું d ને કરતા બનાવું તો 12/6 એટલે આને વાંચો આમ -12/6. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને એવો સવાલ એ છે કે સાહેબ d કરતા બને તો 12/6 આવવું જોઈએ. ઓકે, છેદ કોઈ દી માઈનસ રાખવાનો નહીં, બરાબર? કારણ કે છેદ છે એ કોઈ દી શૂન્ય કે માઈનસ હોઈ શકે નહીં, એટલે એ માઈનસ તમારે ક્યાં લઈ જવાનું? અંશમાં. તો આનો ફાઇનલ આન્સર એટલે કે આનો સામાન્ય તફાવત શું થશે? 6 દુ 12 થાય. યસ, અને આ માઈનસ ની સાઈન આપી દેવાની એટલે d બરાબર -2. ઓકે, આ કોનો જવાબ આવ્યો? હજી d નો. આ d નો આન્સર છે એ સમીકરણ 1 માં મૂકી દો અથવા તો સમીકરણ 2 માં મૂકી દો તો જવાબ આવી જશે. આની પહેલા જોયેલું છે કે સમીકરણ 1 માં મૂકો કે 2 માં મૂકો, વેલ્યુમાં કોઈ ફેરફાર થાય નહીં. ક્લિયર? તો d બરાબર -2 છે એને સમીકરણ 1 માં મૂકી દઈએ. d બરાબર -2 સમીકરણ 1 માં મૂકતા તો પહેલું સમીકરણ શું કહે છે? a + 2d = 4. તો a છે નહીં, એ તો ગોતવી છે આપણે 2. d નો આન્સર શું છે? તો કે -2 બરાબર 4. સૌથી પહેલા તો કે નિશાની ક્રોસ કરવાની એટલે કે વત્તે ઓછે ઓછા 2 દુ 4 બરાબર 4. હવે તો કે -4 ને ઓલી કોર જવા દો એટલે એ થઈ જાય +4. તો 4 + 4 એટલે a બરાબર 8. તો હવે આપણી પાસે બધી વસ્તુ છે કે તે શ્રેણીનું કયું પદ 0 થાય એ ગોતવા માટે આપણી પાસે હવે બધી વસ્તુ છે. સામાન્ય તફાવત જોવે હાજર છે, શ્રેણીનું પ્રથમ પદ જોવે હાજર છે. બીજું કયું પદ એટલે કેટલામું પદ 0 થાય એટલે તમારે a n ની જગ્યાએ શું લેવાનું છે? 0. અને જે n ની વેલ્યુ આવશે એટલામું પદ એનું 0 એટલામું પદ થશે. તો હવે શું કરશું? તો કે હવે આપણી પાસે વેલ્યુ છે એ બધી પહેલા લઈ લઈ. a બરાબર -8, d બરાબર -2 અને a n બરાબર કેટલા લેશું? 0. સૂત્ર કયું આવશે? તો કે જે આલે છે તે a n બરાબર a plus n minus 1 into d. a n ની જગ્યાએ કેટલા મૂકવાના થાય? 0. પ્રથમ પદ આપણને આપેલું છે યસ 8. n તો કે ઈ તો ગોતવી છે એટલે એને એમને રહેવા દો. d સામાન્ય તફાવત શું છે? તો કે -2. ત્યારબાદ 0 બરાબર 8 વત્તા -2 n સાથે ગુણાશે અને -2 -1 સાથે ગુણાશે. તો પહેલા -2 n સાથે ગુણાય તો -2 n થાય. યસ, -2 -1 સાથે ગુણાય તો પહેલા ઓછે ઓછે વત્તા થઈ જાય અને 2 એકા 2. 0 બરાબર 8. હવે આ નિશાની આ રીતે નહીં રાખવાની અને ક્રોસ કરી દો તો +-2n + 2. તો 0 બરાબર હવે જો n વાળું એક જ પદ છે એટલે હું એને સાઈડમાં મૂકી દઉં કારણ કે એનો સરવાળો બાદબાકી નહીં થાય. સરવાળો બાદબાકી થવા માટે બીજું n વાળું પદ પણ જોવે. ઓકે, તો એની સિવાય બીજો કયો ઓપ્શન છે? તો કે 8 અને 2. બે કેવા છે? પ્લસ. 8 એ પ્લસ છે, 2 એ પ્લસ છે તો વત્તે વત્તે વત્તા 8 ને 2 10 અને મોટા પદની નિશાની. હવે શું કરવાનું? તો કે 10 છે એને આની કોર લઈ જાવ તોય વાંધો નહીં, -2 ને આની કોર લાવો તોય વાંધો નહીં. તો -2 ને આની કોર લાવો તો એ +2n થઈ જાય બરાબર 10. તો n બરાબર 10/2 એટલે કેટલો જવાબ આવશે? 5. કેટલો જવાબ આવશે? 5. એટલે કે આ શ્રેણી માટે સાંભળજો, આ શ્રેણી માટે પાંચમું પદ છે એ 0 હોવું જોઈએ. સમજાણું? આન્સર 5 છે એ શું કહેવા માંગે છે? તો કે આ શ્રેણીમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ છે એ શું અહીં છે? 0. ક્લિયર? ચાલો આગળ જઈએ. 3 8 13 ડોટ 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 કન્ટિન્યુ આ જ તફાવતથી શ્રેણી આગળ વધતી જાય અને છેલ્લું પદ છે 253. છેલ્લું પદ કયું છે? 253. ઈ સમાંતર શ્રેણી હોય. ઓકે, સમાંતર શ્રેણી છે તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે જો છેલ્લેથી 20માનો મતલબ શું થાય પહેલા એ સમજી લો. માની લો કે 20 છોકરા બેઠા હોય એક લાઈનમાં, 1 2 3 4 5 6 7 8 આમ 20 છોકરા બેઠા છે. હવે 20 છોકરામાંથી હું એમ કહું છેલ્લેથી ચોથો ઊભો થાય. સાંભળજો, એમ કહું કે છેલ્લેથી ચોથો ઊભો થાય તો એ કયા નંબરનો ઊભો થશે? કોઈ કહે છે?
તો જો તમને એમ પૂછે કે છેલ્લે ટોટલ કેટલા છોકરા બેઠા છે 20, એ 20 છોકરામાં છેલ્લેથી ચોથો, તો પહેલો છોકરો કયો હોય 20 નંબરનો, બીજો છોકરો કયો હોય 19 નંબરનો, ત્રીજો છોકરો કયો હોય 17 નંબરનો અને ચોથો છોકરો કયો હોય 16 નંબરનો. ક્લિયર? જો ફરીવાર કેટલા છોકરા બેઠા છે તો કે 20, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે છેલ્લેથી નો મતલબ શું થાય સાંભળજો. આ છેલ્લેથી પહેલા નંબરનો થયો, પછી આ છેલ્લેથી બીજા નંબરનો થયો, આ છેલ્લેથી ત્રીજા નંબરનો થયો અને આ છેલ્લેથી ચોથા નંબરનો થયો. એટલે એમ પૂછવામાં આવે 20 છોકરા બેઠા હોય ને એમ પૂછવામાં આવે છેલ્લેથી ચોથા નંબરનો, તો ઈ કયા નંબરનો છોકરો ઊભો થશે તો કે 17. હવે પૂછવામાં આવે છેલ્લેથી 11મા નંબરનો, તો આ ચોથો છે તો આ 5મો, 6થો, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો. તો છેલ્લેથી 11મા નંબરનો છોકરો કયો હોય તો કે જે 10 નંબરનો હોય છે ઈ. ક્લિયર? તો હવે માની લો હું એમ કહું 100 છોકરા આપેલા છે, તો તમે 1 થી 100 લખશો પહેલા, અને એમ કહું 100 છોકરા બેઠા હોય એમાં છેલ્લેથી 15મો છોકરો તમે ગણવા બેઠશો 100 99 98 નહીં, એની કોઈ શોર્ટ મેથડ હોય ને? હા છે તે. જો શું કરશું આપણે, શ્રેણીમાં છેલ્લું પદ આપેલું છે તમને. હા, જ્યારે તમને આ ક્વેશ્ચન પૂછશે ત્યારે આ શ્રેણીમાં હંમેશા છેલ્લું પદ આપેલું જ હોય. કેમ? ઓકે, હું એમ કહું કે છેલ્લેથી 5મા નંબરનો છોકરો આવે, પણ પહેલો એક સવાલ થશે સાહેબ પહેલા એ તો કયો કેટલા છોકરા બેઠા છે. હું ડાયરેક્ટ એમ કહું તો છેલ્લેથી 15મા નંબરનો છોકરો આવે, પણ ઈ માટે તમને છોકરા ટોટલ કેટલા બેઠા છે એ ખબર હોવા જોઈએ, તો જ તમે છેલ્લેથી કાઉન્ટ કરી શકો. માની લો કે એમ કહું 1 થી 20 છોકરા બેઠા છે તો તમે ત્યાંથી કાઉન્ટ કરવાનું શરૂ કરશો. 50 છોકરા બેઠા છે તો ત્યાંથી કાઉન્ટ કરવાનું શરૂ કરશો. ઇન શોર્ટ કેટલા પદ છે એ તમને ખબર હોવી જોઈએ. તો 3 8 13 આ કન્ટિન્યુ 253 સુધી જાય છે. તો આ શ્રેણીમાં કેટલા પદ છે એવું ગોતવું હોય તો સિમ્પલ 253 ને પૂછી લો. જો અહીંયા ગણેલો જ છે દાખલો કે આ શ્રેણી હતી 5000 5200 5400, એમાં છેલ્લું પદ કયું હતું 7000. તો એ 7000 ને a ની જગ્યાએ મૂકી દો એટલે જે જવાબ આવશે એ શું આવશે? પદની સંખ્યા. તો એ રીતે અહીંયા કરી શકાય. 253 ને પૂછી લો કે ભાઈ તારું શ્રેણીમાં ક્રમ કયો છે એટલે તમને જવાબ આપી દેશે. તો ઈ માટે શું કરવાનું તો કે a બરાબર 3, d શું થશે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે 8 - 3 5, ત્યારબાદ an એટલે કે શ્રેણીનું છેલ્લું પદ છે 253. ક્લિયર? તો હવે શું કરશું તો કે સૂત્ર મૂકવાનું an બરાબર a plus n minus 1 into d. બરાબર? an બરાબર a plus n minus 1 into d. તો an ની જગ્યાએ કેટલા લખવાના થાય? 253. પ્રથમ પદ આપેલું છે 3, n minus 1 n. શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે તો કે 5. હવે તો કે 253 બરાબર 3, આ 5 ને અંદર ગુણી નાખો તો 5 પહેલા n સાથે ગુણાય એટલે 5n, જે સાઈન આવતી હોય એ મૂકી દો અને 5 એકા 5. તો 253 બરાબર n વાળું એક જ પદ છે એટલે એની સાઈડમાં મૂકી દો. 3 ની નિશાની લખેલી છે. ઓકે, કાઈ નથી લખેલું તો શું સમજવાનું? પ્લસ. તો પ્લસ માઈનસ માઈનસ, 5 માંથી 3 જાય તો 2 અને મોટા પદની નિશાની. હવે શું કરવાનું તો કે 5n ને આમ લઈ જાવ તો એ 253 માંથી બાદ થાય, નો બાદ થાય. તો -2 ને આની પર લઈ લો તો 253 ઓછા 2 આની પર આવે તો વત્તા 2 થઈ જાય બરાબર 5n. તો 253 માં 2 નાખો એટલે 253 માં 2 નાખો એટલે શું જવાબ આવે? 255. 555 નહીં, બોમ્બની વાત નથી થતી. 255 બરાબર 5n. તો 255 ના છેદમાં 5 બરાબર n. તો n નો જવાબ શું આવશે તો કે 55 25 અને 5 એકા 5. એટલે કે આ શ્રેણીમાં સાંભળજો, આ શ્રેણીમાં કુલ 51 પદ છે. કેટલા પદ છે? 51. ફરીવાર માની લો કે હું પદની સંખ્યા 9
ગોતું તો આમાં ગોતવી જ નહીં કે શ્રેણીમાં કેટલા પદ છે તો જવાબ આવશે નહીં આવે. કેમ? તો કે તમને સવાલ એમ પૂછેલો છે કે છેલ્લેથી 20મું, તો એ છેલ્લેથી 20મું ક્યાંથી કાઉન્ટ કરવું એ માટે તમને શ્રેણીમાં કુલ કેટલા પદ છે એ ખબર હોવી જોઈએ. ઓકે, તો શ્રેણીમાં કુલ કેટલા પદ છે? 51 પદ છે. તો હવે જો એક શોર્ટ મેથડ એવી છે ગોતવા માટે કે તમને એમ કે શ્રેણીમાં કેટલા પદ છે? 51. તમને શું પૂછેલું છે? છેલ્લેથી 20મું. તો છેલ્લેથી 20મું પદ. તો તમને છેલ્લેથી 20મું પદ શોધવાનું કે તો કઈ રીતે ગોતવાનું? ટોટલ કેટલા પદ છે? 51. એમાંથી જે કે ઈ બાદ કરી દો. એટલે કે કેટલા કે છે છેલ્લેથી 20મું ઈ બાદ કરી દો +1. શું કીધું? ટોટલ જે પદ છે એમાંથી તમને જે ક્વેશ્ચન પૂછેલો છે એટલા બાદ કરી દો +1. એટલે કે 51 માંથી 20 જાય તો કેટલા વધે? 31 વધે. અને 31 + 1 એટલે કેટલા થાય? 32. તો ઈ કેટલામું પદ હોવું જોઈએ? તો કે 32મું. સાંભળજો, ઈ કેટલામું પદ હોવું જોઈએ? 32મું. ફરીવાર આપણે એક નાનું ઉદાહરણ લઈને સમજીએ કે +1 શું કામ થાય? માની લો કે 10 છોકરા હોય, 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે જો હું તમને એમ કહું છેલ્લેથી ચોથો કયા નંબરનો આવે? જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો છેલ્લેથી ચોથો કયા નંબરનો આવ્યો? 7 નંબરનો. ટોટલ કેટલા વિદ્યાર્થી છે? ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 10 માઈનસ મેં શું પૂછ્યું તમને? છેલ્લેથી ચોથો વત્તા 1 એટલે જો 10 માંથી 4 જાય તો 5 સોરી 10 માંથી 4 જાય તો 6 અને 6 ને 1 7. તો અહીંયા આવી ગયો આપણો જવાબ 7. હવે એ પૂછે તો છેલ્લેથી 8મા નંબરનો. તો હવે તમને મગજમાં એવી પ્રોસેસ આવવી જોઈએ સાહેબ છેલ્લેથી 8મો પૂછે છે ને તો 10 - 8 + 1 જવાબ આવવો જોઈએ. એટલે 10 માંથી 8 જાય તો 2 + 1 એટલે 3. ચેક કરો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો. જવાબ આવી ગયો 3. આ મેથડ અહીંયા એપ્લાય થાય છે ને એ રીતે હાલે છે. કેટલા પદ છે? 51. આપણને શું પૂછેલું છે? છેલ્લેથી 20મું બાદ કરી દો +1. એટલે કે 51 માંથી 20 જાય તો કેટલા વધે? 31. અને 31 + 1 એટલે 32. હવે આ 32 છે ને એ સાંભળજો, જવાબ નથી. 32 છે ને એ ખાલી છેલ્લેથી 32માં નંબરનું એમ આવ્યું. પણ એ 32મું પદ કયું હોય એ ગોતવા માટે ફરીવાર તમારે એક દાખલો ગણવો પડે T32 નો. એટલે કે n બરાબર તમારે 32 લેવાના. પ્રથમ પદ તો કે એ આપણી પાસે છે તે 3. શ્રેણીનો સામાન્ય તફાવત તો કે એ આપણી પાસે છે તે 5. એટલે કે 32 જવાબ આવ્યો છે એનો મતલબ એમ થયો કે 51 પદ છે એમાં છેલ્લે ઊંધેથી 20 પદ હાલ. કેટલા સ્ટેપ હાલવાના? 20. એટલે કે 51 પછી 50 પછી 49 પછી 48 47 46 એમ 20 સ્ટેપ હાલશો પછીનો ક્રમ કયો હશે? 32. પણ ઈ 32માં નંબરે કયું પદ હશે? સાંભળજો, ઈ 32માં નંબરે કયું પદ હશે ઈ ગોતવા માટે પાછું તમારે T32 ગોતવું પડે. એટલે કે ઈ શ્રેણીનું તમારે 32મું પદ ગોતવું પડે. તો ઈ 32મું પદ ગોતવા માટે તમારે શું કરવું પડે? n બરાબર 32, a બરાબર 3 અને d બરાબર 5. તો આનો જવાબ તમે જાતે લાવી શકો? હા. સૂત્ર q એપ્લાય કરશો તમે a n બરાબર a plus n minus 1 into d. ક્લિયર? તો આ લેક્ચરમાં જે 3 દાખલા સમજ્યા ઈ થોડીક અલગ રીતના છે. થોડાક IMP કહી શકાય અને તમારા મગજને કસરત કરાવે એવા દાખલા છે. ઓકે, તો હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ફરીવાર આવા અલગ અલગ દાખલા લેશું અને સ્વાધ્યાય 5.2 છે એને આગળ વધારશું. આવજો ત્યાં સુધી. થેન્ક યુ.